રાણાવાવ તાલુકામાં આવેલ દોલતગઢ ગામે એક માલધારી પર હુમલાની ઘટના બની છે। ત્યારે ઇજાગ્રસ્ત બનેલ આ માલધારીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। સમગ્ર મામલે ઇજાગ્રસ્ત કાના ડાયામોરી નામના માલધારીએ એવું જણાવ્યું છે કે ગઈકાલે સાંજના સમયે તેઓ દૂધ લઈને ઘરે પરત આવી રહ્યા હતા। આ દરમિયાન દોલતગઢ અને અણિયારી ગામના રસ્તા વચ્ચે ભદુ પૂંજા ગુરગુટિયા, રામાનાથા, હિમુ પૂંજા અને ભરત રામા સહિતના અન્ય 3 લોકોએ તેના પર ધોકા, પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો। કાના ડાયામોરી, હું દૂધ દઈને આવતો, મારી ઉપર હુમલો કર્યો એને। એ હતા ભદુ પૂંજા, રામાનાથા, પૂંજાનાથા, હિમુ પૂંજા, ભરત રામા અને 2-3 જણા અજાણ્યા હતા। 2 કાર હતી, અમારી ઉપર હુમલો કર્યો ભાઈ। ધોકાવડી, ધારિયા, કવાડા। કારણ અમારી જમીન પડવી જાવ એને ધરાર લેવી ભાઈ। હવે અમારી મિલકત છે, મૂકીને કેમ ભાગી જાય ને અમારે મફત દઈએ કેમ દેવી ભાઈ? અમારે આજીવિકા અમારે ખાવા ક્યાં જવું? તો આ હો તો અમારી માથે બીજી 3જી વાર કર્યું। હવે આમાં તો પોલીસ અમારા મા બાપ છે, કંઈક એક્શન લે તો ભાઈ ભલાય, સમજી લ્યો, નકર અમે ભૂગીએ। અમે ભદોની બુટલી કરે, ખનન ચોરી કરે, એટલે જામીન ઉપર છે, સમજી લ્યો। ત્યાં ગામમાં જઈને તપાસ કરે તો ખબર પડી જાય ભાઈ, અમારે કામ કેવું પડે, પોલીસ ને બધી ખબર જ છે, સમજી લ્યો। અણિયારી ડોલરગઢ 2 ની વચમાં રોડ ઉપર, ત્યાં હજી મારી દૂધની ગાડી પડી। આ વિસ્તારમાં આને ત્રાસમાં કોઈ બાકી નતા, ટોર્કેજ છે। આની પહેલે હમણાં વાંગાડું લઈને મારવા આવ્યા હતા વાડી, અમે ફરિયાદ કરી હતી, કોઈ પોલીસે એક્શન લીધું નથી ભાઈ। અમારી 7.5 વીઘા। ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ ભદુ પૂંજા ગુરગુટિયા બુટલેગર છે અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા છે। તેનો તથા તેના સાગરીતોનો આ વિસ્તારોમાં ત્રાસ જોવા મળે છે। આ અગાઉ પણ ભદુ પૂંજા ગુરગુટિયા તથા તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। આ બુટલેગરને જમીન પડાવી લેવી હોવાથી આ હુમલો કરાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।